નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 9ના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાંથી યુનિટ 7 એડોલેસન્સ સ્પીક્સ એટલે કે તરુણો બોલે છે ને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. આપણા બધાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે જ છે જ્યારે આપણને કોઈની હેલ્પની જરૂર હોય પણ આપણે પૂછતા ખચકાઈએ છીએ. શું ક્યારે એવું બન્યું છે કે મનમાં કોઈ મૂંઝવણ હોય પણ કોની સાથે વાત કરવી એ જ ના સમજાયું હોય? બસ આજનો આપણો આ પાઠ આ જ વિષય પર છે. તો ચાલો આ પાઠની દુનિયામાં એન્ટ્રી કરીએ. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ પાઠનું સેટિંગ શું છે. મતલબ કે આ આખી વાતચીત ક્યાં અને કયા સંજોગોમાં થઈ રહી છે. જો એ સમજાઈ જશે તો આખો પ્રસંગ આપણને બરાબર સમજાઈ જશે. તો જુઓ, સીન કંઈક આવો છે. અમદાવાદના યુથ ક્લબે ટીનેજર્સ એટલે કે તરુણો માટે એક વિડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સનો હેતુ બહુ સીધો અને સરળ છે. તરુણોની સમસ્યાઓ સાંભળવી અને તેમને સાચું માર્ગદર્શન આપવું. અને આ કામ માટે બે જાણીતા એક્સપર્ટ્સ પણ જોડાયા છે, ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી. અહીં જે એક્સપર્ટ્સ છે એમના માટે અંગ્રેજીમાં એક બહુ સરસ શબ્દ વપરાયો છે, કાઉન્સિલર. કાઉન્સિલર એટલે શું? સરળ ભાષામાં કહીએ તો સલાહકાર. આ એવા નિષ્ણાત વ્યક્તિ હોય છે જે આપણી સમસ્યાઓને ધ્યાનથી સાંભળે અને તેમાંથી બહાર આવવા માટે આપણને વ્યવહારુ સલાહ આપે છે. ચાલો તો હવે સીધા જ આ કોન્ફરન્સમાં જોડાઈએ અને જોઈએ કે એક વિદ્યાર્થી પોતાની કઈ સમસ્યા લઈને આવ્યો છે અને નિષ્ણાતો તેને કેવું સરસ સોલ્યુશન આપે છે. કોન્ફરન્સમાં દેવગઢ બારિયાથી ધોરણ 9માં ભણતો એક વિદ્યાર્થી હરીશ પોતાની વાત રજૂ કરે છે. અને સાચું કહું તો આટલા લોકો સામે પોતાની સમસ્યા કહેવા માટે ખૂબ હિંમત જોઈએ. એ કહે છે, મને ગુટકા ચાવવાની આદત છે અને આ આદતના કારણે મારા દાંત ખરાબ થઈ ગયા છે. મારે આ આદતમાંથી છુટકારો મેળવવો છે. પ્લીઝ મારી મદદ કરો. જુઓ, હરીશની સમસ્યા કેટલી ગંભીર છે. ગુટખા ચાવવાની આદતની તેના દાંત પર કેટલી ખરાબ અસર થઈ છે એ આ ચિત્રમાં સાફ સાફ દેખાય છે. આ તસવીર આપણને ચેતવે છે કે આવી આદતોના પરિણામ કેટલા ખતરનાક હોઈ શકે છે. હવે આ સમસ્યા પર સલાહકાર શ્રી બક્ષી જે ઉપાય બતાવે છે એ ખરેખર બહુ જ પ્રેક્ટિકલ અને રસપ્રદ છે. તેઓ કહે છે કે જ્યારે પણ ગુટકા ખાવાની ઈચ્છા થાય ત્યારે તરત જ પોતાનું ધ્યાન બીજે વાળી દેવાનું. જેમ કે કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચવા લાગો, તબલા જેવું કોઈ વાદ્ય વગાડો, મિત્રો સાથે વાતો કરો, કોઈ ગેમ રમો અને સૌથી અગત્યની વાત, મનને અલગ અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. આની પાછળનું સાયન્સ બહુ સિમ્પલ છે. આપણું મગજ એક સમયે એક જ વસ્તુ પર પૂરેપૂરું ધ્યાન આપી શકે છે. જેવો આપણે તેને બીજા કામમાં જોડી દઈશું, ખરાબ આદતની ઈચ્છા આપોઆપ નબળી પડી જશે. હરીશે પોતાની વાતમાં એક ખૂબ જ મહત્વનો ફ્રેઝ વાપર્યો હતો, ગેટ રીડ ઓફ. અંગ્રેજીમાં ગેટ રીડ ઓફનો અર્થ થાય છે કોઈ વસ્તુથી મુક્ત થવું અથવા કોઈ વસ્તુથી છુટકારો મેળવવો. આ ફક્ત ખરાબ આદતો માટે જ નહીં પણ કોઈ પણ ન જોઈતી પરિસ્થિતિ કે વસ્તુ માટે વાપરી શકાય છે. તો આપણે હરીશના ઉદાહરણ પરથી શીખ્યા કે મદદ માંગવી કેટલી જરૂરી છે. પણ કોઈની પાસે મદદ કે કોઈ વસ્તુ માંગવાની પણ એક સાચી, વિનમ્ર રીત હોય છે, ખરું ને? તો ચલો હવે આ પ્રકરણના બીજા ભાગ તરફ જઈએ, જ્યાં આપણે અંગ્રેજીમાં નમ્રતાપૂર્વક વિનંતી કેવી રીતે કરવી તે શીખીશું. આ સ્લાઇડ પરનો તફાવત એકદમ સ્પષ્ટ છે. જો આપણે કોઈને કહીએ, ગીવ મી યોર પેન, તો એક પ્રકારનો હુકમ જેવો લાગે છે, જે સારું ન કહેવાય. પણ એની જગ્યાએ જો આપણે કહીએ કે કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર પેન, તો તે એક નમ્ર વિનંતી બની જાય છે. વાતચીતમાં આ નાનકડો ફેરફાર બહુ મોટો પ્રભાવ પાડી શકે છે. તો આવી નમ્ર વિનંતીઓ કરવી કેવી રીતે? આ ટેબલ આપણને કેટલાક ઉપયોગી શબ્દ સમૂહો બતાવે છે. આપણે વાક્યની શરૂઆત કેન યુ, કુડ યુ, વિલ યુ અને વુડ યુ જેવા શબ્દોથી કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર અથવા કુડ યુ પ્લીઝ ટેલ મી હાઉ ટુ સેન્ડ અ લેટર. આ નાના ફેરફારો આપણી વાતને વધુ વિનમ્ર અને અસરકારક બનાવે છે. ચાલો હવે એક નાનકડો પ્રેક્ટિકલ સવાલ. ધારો કે તમે બેંકમાં ગયા છો અને ખાતું ખોલાવવા માટેનું ફોર્મ જોઈએ છે. તો બેંક અધિકારીને અંગ્રેજીમાં કઈ રીતે પૂછશો? જરા વિચારો. હમણાં જે શબ્દો શીખ્યા એનો ઉપયોગ કેવી રીતે કરશો? વિચાર્યું? સાચો અને સૌથી વિનમ્ર જવાબ છે, ગુડ મોર્નિંગ, કુડ આઈ ગેટ અ ફોર્મ ટુ ઓપન એન એકાઉન્ટ? જોયું? આ વાક્ય કેટલું સ્પષ્ટ, ટૂંકું અને વિનમ્ર છે. તો આ આખા પ્રકરણના અભ્યાસ પછી આપણે શું મુખ્ય બાબતો શીખ્યા?
ચલો ફટાફટ આપણે જે કંઈ પણ સમજ્યા તેનો સારાંશ જોઈ લઈએ. એક ક્વિક રિવિઝન કરી લઈએ. આ પ્રકરણમાંથી આપણે મુખ્ય 5 બાબતો શીખ્યા. નંબર 1, તરુણાવસ્થામાં સમસ્યાઓ થવી એ એકદમ સામાન્ય છે. નંબર 2, વડીલો અને સલાહકારોની મદદ લેવી એ સમસ્યાનો ઉકેલ લાવવા માટેનું એક ખૂબ જ સારું પગલું છે. નંબર 3, ખરાબ આદતોથી છુટકારો મેળવવા માટે મનને સારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવું ખૂબ જ અસરકારક છે. નંબર 4, વિનમ્રતાથી વાતચીત કરવી એ એક શક્તિશાળી કળા છે. અને નંબર 5, કુડ યુ અથવા વુડ યુ જેવા શબ્દસમૂહોનો ઉપયોગ આપણી વિનંતીઓને વધુ નમ્ર બનાવે છે. અને હવે આ સમજૂતીના અંતે એક સવાલ તમારા માટે. આ પ્રકરણમાંથી મળેલી કઈ સલાહ તમને સૌથી વધુ સ્પર્શી ગઈ, જેનો પોતાના જીવનમાં અમલ કરવાનું તમે વિચારશો? આ પ્રશ્ન પર ચોક્કસપણે વિચારજો.